જ્યાં હોસ્ટેલમાં સવાર સંસ્કૃતના સ્તોત્ર, સૂર્ય નમસ્કાર અને શ્રીમદ ભગવદ્ ગીતાના 5 શ્લોકોના પારાયણથી થાય છે. જ્યાં અમાનવીય વર્તન કરે તેવા ડ્રાઈવર નહીં, પરંતુ વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે સંચાલકો પોતે જ છે. જ્યાં પ્રાર્થના જડતા નિર્માણ કરે તેવી ટેપ પર નહીં, પણ ચૈતન્ય પૂરી દે તેવી લાઈવ હોય છે. જ્યાં શિક્ષકોમાં અહંકાર નહીં પણ આત્મીયતા છે. જ્યાં ભણવામાં દબાણ નહીં પણ પ્રેમ છે. જ્યાં પ્રવૃત્તિમય શિક્ષણનું દર્શન થાય છે. જ્યાં ધ્યેય પૂરું કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. જ્યાં રમતમાં નિયમ નહીં પણ આનંદ અને ઉત્સાહ દેખાય છે. જ્યાં બાળકમાં સાચો બાળક દેખાઈ આવે તેવા હિંચકા, ચકરડી અને પોપટ પાંજરું છે. જ્યાં જન્મદિવસ ચોકલેટથી નહીં પણ નાળિયેર અને સાકરથી ઉજવાય છે. શાળામાં વિદ્યાર્થી કહે તે બનાવવાનો આગ્રહ હોય છે. જ્યાં જમવાની શરૂઆત ભગવાનને યાદ કરીને જ થાય છે. જ્યાં ઓર્ડર કરીને જમાડે તેવા રેક્ટરો નહીં, પરંતુ સાથે બેસીને જમાડે તેવા મોટા ભાઈ છે. જ્યાં પ્રકૃતિની ગોદમાં રહેતા હોય તેવો અનુભવ થાય છે. જ્યાં અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે, જેવા કે રમત ઉત્સવ, સાહિત્યિક વારસો, ગ્રામ્ય કૃષિ સંસ્કૃતિ પ્રદર્શન વગેરે.